ચાલો છોકરાઓ, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે ડી અને એફ બ્લોક. 12મા ધોરણમાં પાર્ટ 1માં 8મું ચેપ્ટર છે. બરાબર. હું એવું આશા રાખું કે તમને આપણે લોકડાઉનમાં શીખેલા સોલિડ સ્ટેટ અને બાયોમોલેક્યુલ્સ જે જૈવિક અણુઓ છે એ લગભગ મોટા ભાગનું સરસ તૈયાર થઈ ગયું હશે, તૈયાર થઈ જવું જોઈએ. બરાબર. મેં બાકીના પ્રશ્નો સોલ્વ કરાવવાનો ભાગ તમને એકાદ વખત રિવિઝન થાય એટલે એ બાકીનો પાર્ટ જે છે રિવિઝન કરવા માટે 100 MCQ ની જેમ બીજા આપણે તમને MCQ આપતા તો એ ત્યારે આપણે જોઈએ તો તમને રિવિઝન થશે અને સોલ્વ કરાવીશ. બરાબર. પણ જનરલી આપણે અત્યારે 100 અને મોટા ભાગે JEE નીટના ક્વેશ્ચન છે એના પર આપણે ફોકસ કરીએ છીએ. તો અત્યારે આપણે ડી અને એફ બ્લોકની વાત કરીએ તો ડી અને એફ બ્લોક જે ચેપ્ટર છે એનું ઇમ્પોર્ટન્સ કઈ રીતે છે. બરાબર. સો ડી એન્ડ એફ બ્લોક. બરાબર. ડી સંક્રાંતિ તત્વોની શ્રેણી અને એફ છે એ આપણી માટે આંતર સંક્રાંતિ તત્વોની શ્રેણીની વાત કરીએ તો આ જે સંક્રાંતિ તત્વો છે અને આ જે છે એ આપણી માટે આંતર સંક્રાંતિ તત્વો છે. થિયરીમાં આગળના 10 થી 12 પેજ છે જે બુકની અંદર છે એ હું જ તમને અહીંયા બોર્ડ ઉપર જે લખેલું હશે એ જ યાદ રાખવાનું, એ રીતે હું કરાવીશ. કારણ કે એ આગળના 10 થી 12 પેજ છે એની અંદર વધારે થિયરી છે, એમાંથી જે પૂછાય એવી વસ્તુઓ છે અને જે ખરેખર પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુઓ છે. અને 10 થી 12 પેજ છે એમાં જે આખું પેજ છે એ હું કહેવા માંગે છે એ હું તમને લખેલું હશે, એ હું તમને કરાવીશ. બરાબર. એમાંથી લગભગ 2 થી 3 પ્રશ્નો મેઇન આવે છે, 3 કે 4 પ્રશ્નો મેઇન આવે છે. એ સિવાયનો કોઈ પ્રશ્ન લગભગ એમાંથી પૂછાતો નથી. જે ચેપ્ટર છે અણુચુંબકીય ગુણધર્મોથી શરૂ થાય. અણુચુંબકીય ગુણધર્મો છે, આંતરાલીય સંયોજનો છે, બરાબર, ચુંબકીય ગુણધર્મો છે, પછી પોટેશિયમ ડાયક્રોમેટ છે, પોટેશિયમ પરમેંગેનેટ છે, એ થોડાક મોટા ટોપિક છે. બરાબર. અને એવી રીતે સંક્રાંતિમાં આંતર સંક્રાંતિ તત્વો એટલે એમાં આપણે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી છે. તો લેન્થેનોઇડ શ્રેણીની અંદર લેન્થેનોઇડ સંકોચન આવે અને એવી રીતે એક્ટિનોઇડ શ્રેણીમાં એક્ટિનોઇડ સંકોચન આવે, એના રાસાયણિક ગુણધર્મો આવે. બરાબર. અને એની ઉપયોગિતા આવે. વધારાનું જે કઈ પણ આવશે એ આપણે હારે શીખતા જઈશું. મિશ્ર ધાતુ આવે તો એનું કોષ્ટક આપણે બુકમાં નથી આપ્યું, આપણે કરશું. એવી રીતે ડી અને એફ બ્લોક ને રિલેટેડ આખું એક પેજ એવું આવે કે જે અંદર હું કહેવા માંગે છોકરાઓને ક્યારેક છે એ અંદર હું કહેવા માંગે સમજ ન પડતું એટલે આપણે એને સહેલાઈથી ભણશું. બરાબર. તો આપણે જે ચેપ્ટર છે એનો 10 થી 12 પેજનો પોર્શન છે એ છોડીને પાછળના પેજથી શરૂ કરશું, જ્યાંથી એનું ચુંબકીય ગુણધર્મો, આંતરલીય સંયોજનો એવી રીતના ટોપિક આવે છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. અને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું એટલે શું થાય, પાછળનો બધો ભાગ કવર કરતા જઈશું. એ પહેલા હું તમને સંક્રાંતિ તત્વોની શ્રેણીની અંદર જેટલા તત્વો આવે, જેટલી સંક્રાંતિ શ્રેણીઓ આવે છે એના બધા વિશે હું તમને કહીશ કે ટોટલ 4 સંક્રાંતિ શ્રેણી આવે, એની અંદર 2 આંતર સંક્રાંતિ શ્રેણી આવે. એના વિશે આપણે ડિટેલમાં જોવાનું. એ બધાની ઇલેક્ટ્રોન રચના, એ બધાની અંદર આવતી ઇલેક્ટ્રોન રચના, એની અંદર એની સંયોજકતા, એની કોઈ પણ એક તત્વની ઇલેક્ટ્રોન રચના એ પૂછી શકે એવું એને અત્યાર સુધીમાં 32 વર્ષમાં નીટની અંદર એવું એને 1 થી 2 વાર કરેલું છે. અને JEE મેન્સની અંદર હજી એને એવું એક વાર કર્યું નથી, પણ પ્રશ્નો ફેરવીને પૂછ્યા હોય દાખલા છે. હવે હું તમને વાત કરું કે નીટની અંદર કઈ રીતે અત્યાર સુધીમાં પ્રશ્નો પૂછાના છે. નીટની અંદર પૂરા 32 વર્ષની અંદર 86 પ્રશ્નો પૂછાયેલા છે. એને આપણે એવું ગણી શકીએ કે નહીં 32 દૂ 64 થાય એટલે 2 કે 3 પ્રશ્નો પૂછાયા છે. જનરલી 2 પ્રશ્નો પૂછાયા જ છે એટલે એનો અર્થ એવો થાય મિનિમમ. એવી રીતે JEE છે એની અંદર અત્યાર સુધીમાં 26 પ્રશ્નો પૂછાયા છે, જે 2002 થી હું તમને 2018 સુધીની વાત કરું, 16 વર્ષની વાત કરું. એટલે ક્યારેક 1 હોય, ક્યારેક 2 હોય. JEE ના પોર્શનની અંદર ડીએફ બ્લોક ને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સાથે રિલેટ કરો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સાથે જોડી દેવામાં આવે અને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સાથે જોડી દેવામાં આવે અને એ રીતે એને ભણાવવામાં આવે. બરાબર. તો આવી રીતે
પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા છે કે નીટની અંદર 86 પ્રશ્નો પૂછાયેલા છે, JEE ની અંદર 26 પ્રશ્નો પૂછાયા છે. એટલે આપણે એવું જોઈ શકીએ કે 16 ની 17 વર્ષ થાય, 2002 થી ગણો તો 17 વર્ષની અંદર આપણે એક અથવા બે પ્રશ્ન પૂછાયા, 17 દુ 34 થાય, પણ આપણે એટલા નથી પૂછાયા. ક્યારેક એક વખત એક વર્ષે બે પૂછાય, એક વર્ષે એક પૂછાય, એક વર્ષે એક પૂછાય, બીજા વર્ષે બે પૂછાય, આવું ગણીએ કઈ. બરાબર, તો આપણે એ જોઈ શકીએ કે આવી રીતનું પૂછાય છે. બીજું, ચેપ્ટરની અંદર કયા કયા પ્રશ્નો છે એ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે, તો એની માટે બધા પ્રશ્નો એકાદ વખત તો પૂછાઈ ગયેલા છે પાછળના પોર્શનમાંથી. આગળમાંથી મેં તમને કીધું નથી પૂછાતું. એકાદ વખતે કારણ પૂછાણું છે, એકાદ વખતે ઇલેક્ટ્રોન રચનનો ભાગ મૂકલા પૂછાણા છે. બાકી મેં તમને કીધું પ્રમાણે આગળના પોર્શનમાંથી બહુ પૂછાયેલું નથી. આવી રીતનો કોર્સ હોય છે. હવે હું તમને બ્લોકથી સમજાવતો જાઉં કે આપણું આવર્ત કોષ્ટક છે, એમાં સંક્રાંતિ તત્વો કઈ રીતે છે, કઈ રીતે શ્રેણીઓ છે, અને આંતર સંક્રાંતિ તત્વો કઈ રીતે છે, આપણે એને કઈ રીતે યાદ રાખશું. એટલે પહેલા આપણે આજનો લેક્ચર છે કે તત્વોને કઈ રીતે યાદ રાખવા. તો આપણે તત્વોને યાદ રાખવા માટે એ કામ કરશું કે આજે મને તત્વ આવડી જવા જોઈએ. કાલે આપણે જોશું ત્યારે બધી ઇલેક્ટ્રોન રચના હું તમને શીખવાડીશ, અને બધી ઇલેક્ટ્રોન રચના શીખવાડીશ. એની અંદર કઈની એમાં કોને સંક્રાંતિ તત્વ ગણાય, કોને નથી ગણાતું, શું કામ નથી ગણાતું, એની સંયોજકતાઓ કઈ રીતે છે, સંયોજકતામાં ચેન્જીસ કેમ આવી રીતે આવે છે, એ આપણે જોશું. અને એ પૂરું કરશું પછી મેં તમને કીધું છે હું તમને ચેપ્ટરના અડધા ભાગથી આગળ ભણાવવાનું સ્ટાર્ટ કરીશ, અને પછીનો આગળનો પોર્શન છે એ હું તમને શીખવાડીશ. અને એ જ તમને આમાંથી તમને લખેલું મળે તો એ રીતે હું તમને લખેલું આમાંથી આપીશ, અથવા હું તમને પેજમાં લખેલું હશે એની PDF મોકલાવીશ. એટલે આપણે આ રીતે ચેપ્ટર શીખશું. અને ચેપ્ટર છે હું માનું છું સહેલું જ છે, અને ચોપડીની બહારથી લગભગ આ ઇનઓર્ગેનિક નું ચેપ્ટર છે, એટલે બહાર ચોપડીની કાંઈ પૂછાય નહીં. એટલે આપણે આની અંદર મોટા ભાગે ચોપડી તૈયાર કરવાની, પણ એમાંથી તો હું તમને થોડું બહારનું મને જે લાગે છે હું તમને કરાવીશ. બરાબર, પણ હું કરાવું એની બહાર એક શબ્દ નહીં પૂછાય એ હું તમને કહું. બરાબર, પહેલું તમારે ધ્યાનથી શીખવાનું. હવે આપણે ડી અને એફ બ્લોક છે એની શ્રેણીઓની અંદર આપણે જઈએ છીએ. તો આપણે જોઈએ કઈ રીતે ભાગ પડેલા છે. તો પહેલી વસ્તુ કે આપણી માટે આ આવર્ત કોષ્ટક છે હું દોરી રહ્યો છું. ઓકે, હવે આપણને ખબર છે અહીંયા 3D આવશે, 4D આવશે, 5D આવશે, 6D આવશે. આ આપણી માટે 4F છે, આ 5F છે. આ પહેલી સંક્રાંતિ શ્રેણી છે, આ બીજી સંક્રાંતિ શ્રેણી છે, આ ત્રીજી છે, આ ચોથી સંક્રાંતિ શ્રેણી છે. હવે હું તમને સમજાવું કે ડી બ્લોક એટલે આખો ડી બ્લોક છે. ડી બ્લોક ને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. તો આ આપણી માટે ટ્રાન્ઝિશન એલિમેન્ટ નો આખો ભાગ છે. ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ, સંક્રાંતિ તત્વો. 3D ની અંદર આપણને ખબર છે સ્કેન્ડિયમ થી ઝિંક સુધી આવે. ડી બ્લોક નું તત્વ કોને કહેવાય, આવો પ્રશ્ન પૂછાય છે. ડી બ્લોક નું તત્વ કોને કહેવાય? તો એની માટેનો જવાબ એવો છે કે જેની ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોય, અપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોય. તો જેની ડી કક્ષક અપૂર્ણ ઇલેક્ટ્રોન થી ભરાયેલી હોય એને ડી વિભાગના તત્વો કહેવાય. એટલે ડી ની અંદર 1 થી 9 ઇલેક્ટ્રોન હોય, એટલે નો 0 હોય કે નો 10 હોય. 0 કે 10 ઇલેક્ટ્રોન હોય તો એને સંક્રાંતિ તો ન ગણે. એટલે 1 થી 9 એટલે શું થયું? એટલે કા 1 હશે કા 9 હશે. 10 એટલે પૂર્ણ ભરાયેલી કહેવાય, અને 0 એટલે ન ભરાયેલી કહેવાય. એટલે ડી ની અંદર 1 થી 9 ઇલેક્ટ્રોન જો હોય તો એને ડી બ્લોક નું તત્વ કહેવાય, અને જો ન હોય તો એને કહેવાય નહીં. હવે સ્કેન્ડિયમ થી ઝિંક સુધીની પહેલી સંક્રાંતિ શ્રેણી એટલે આપણી માટે 21 સ્કેન્ડિયમ થી 30 ઝિંક સુધીની આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી થશે. એવી રીતે અહીંયા Y થી CD સુધી
યટરિયમ થી કેડમિયમ સુધી, એટલે યટરિયમ થી કેડમિયમ સુધી Y39 થી 48 કેડમિયમ, આ જે શ્રેણી છે એને આપણે સંક્રાંતિ તત્વોની બીજી શ્રેણી તરીકે ઓળખવામાં આવે, જેના નામ છે યટરિયમ થી કેડમિયમ સુધીની શ્રેણી. એવી રીતે 5D ની અંદર 57મું લેન્થેનમ આવે. એ લેન્થેનમ પછીના જે કોઈ પણ તત્વો હોય, આફ્ટર લેન્થેનમ, લેન્થેનમ પછીના તત્વો, એટલે લેન્થેનમ પછીના જે તત્વો હોય, લેન્થેનમ પછીના તત્વો છે એને લેન્થેનોઇડ તત્વો કહેવાય. લેન્થેનોઇડ શ્રેણીના તત્વો કહેવાય. એટલે એને આપણે લેન્થેનોઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે. અને ઈ લેન્થેનોઇડ શ્રેણીના જે તત્વો હોય એ 58 થી શરૂ કરીને 71 છે, અને જે સીરિયમ થી શરૂ કરીને લ્યુટેશિયમ છે એ આપણી માટે સીરિયમ થી શરૂ કરીને લ્યુટેશિયમ સુધીના તત્વો છે એ આપણા માટે 4F શ્રેણીમાં આવે, જેને 58 થી 71 તત્વો કહેવાય. જેવું ત્યાં 71 પૂરું થાય એટલે અહીંયા 72 થી શરૂ થાય. 72મું તત્વ F નિયમ થી શરૂ કરી અને 80મું તત્વ Hg મર્ક્યુરી સુધી આવે. તો આ ત્રીજી સંક્રાંતિ શ્રેણી થઈ કે જેમાં લેન્થેનમ પછી HF થી શરૂ કરીને Hg સુધીના તત્વો આવે. 57 પછી 72 અને ત્યાર છેલ્લું 80. પણ વચ્ચેના જે છે 58 થી 71 એ આપણી માટે 4F શ્રેણી થાય. બરાબર? આને આપણે કહેવાય આંતર સંક્રાંતિ તત્વોની શ્રેણી. આપણે એને આવી રીતે પણ બોલાય, ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ. આપણે એને રીતે બોલી શકીએ, ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ, આંતર સંક્રાંતિ તત્વો. હવે એના પછી જોઈએ આપણે કે અહીંયા લેન્થેનમ પછી છે આપણા માટે એક્ટિનિયમ. એક્ટિનિયમ છે એ 89મું તત્વ છે. આ 57મું છે, આ 89મું છે. એટલે જેવી રીતે લેન્થેનમ પછીના તત્વોને લેન્થેનોઇડ શ્રેણી ના કહેવાય, એવી જ રીતે એક્ટિનિયમ પછીના તત્વો છે એને બધાને એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કહેવાય. અને ઈ એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે એમાં 90 થી શરૂ કરીને 103, એટલે થોરિયમ થી શરૂ કરીને લોરેન્શિયમ સુધીના તત્વો આવે. એટલે અહીંયા આપણા માટે થોરિયમ થી શરૂ કરીને લોરેન્શિયમ, એટલે 90 થી શરૂ કરીને 103 સુધીના તત્વો આવે. પછી 104 થી શરૂ કરીને 112. 104મું જે તત્વ છે એ રુથરફોર્ડિયમ છે, રુથરફોર્ડ ના નામ ઉપરથી. અને આ જે તત્વ 112 છે એ 112મું તત્વ કોપરનિશિયમ છે, જેને આપણે સામાન્ય રીતે પહેલા UUB તરીકે ઓળખતા, અનબાયમ થી ઓળખતા. બરાબર? તો આ આપણી માટે સ્કેન્ડિયમ થી ઝિંક, યટરિયમ થી કેડમિયમ, આ ત્રીજી સંક્રાંતિ શ્રેણી, આ ચોથી. આ બંને આપણા માટે આંતર સંક્રાંતિ શ્રેણીઓ, સીરિયમ થી લ્યુટેશિયમ અને થોરિયમ થી લોરેન્શિયમ. આપણે આનો જ અભ્યાસ કરવાનો છે. હું તમને એક એક તત્વોના નામ સાથે કહેતો જાઉં. પહેલા હું તમને આ શ્રેણી શીખવાડીશ, કારણ કે એના નામ જ યાદ રાખી લ્યો એટલે પછી ગમે એ શ્રેણીના નામ આવડે. આપણી પાસે તો સૂત્ર હોય જ છે દરેકને કેમ યાદ રાખવાની માટે. તો આપણે એ સૂત્ર છે એને જોતા જઈએ અને આગળ વધતા જઈએ. બરાબર? ડી બ્લોકની પહેલી સંક્રાંતિ શ્રેણી છે. હું તમને આજે ખાલી બધા તત્વો વિશે માહિતી આપું છું. તમને મેં કીધું કે કઈ કઈ વસ્તુ ભણવાની છે. આગળ બધી એના ભૌતિક ગુણધર્મો આવે, ડી બ્લોકના ને F બ્લોકના ભૌતિક ગુણધર્મો આવે. પછી શીખવાનું આવે એના વિદ્યુત પોટેન્શિયલ શીખવાના આવે. ત્રણેય સંક્રાંતિ શ્રેણીમાં પરમાણુ ત્રિજ્યામાં શું તફાવત છે એવું આવે. ત્રણેય સંક્રાંતિ તત્વોમાં ક્યાં આગળ અપવાદ છે એવું આવે. ત્રણેય સંક્રાંતિ શ્રેણી જે શ્રેણીઓ છે એમાં ચોથી તો શું થાય, મૂળ ઓછી ભણવાની આવે. મેઇન તો મુખ્ય ત્રણ સંક્રાંતિ શ્રેણી જ ભણવાની આવે. કયું તત્વ છે સંક્રાંતિ તત્વ ગણાતું નથી એવું બધું શીખવાનું આવે. પછી એમાં કયા કયા સંયોજનો બને એની માટે કયા કયા આયનો આવે એવું આવે. પછી આંતરાલીય સંયોજનો આવે, મેં તમને ચુંબકીય ગુણધર્મ આવે, મિશ્ર ધાતુ આવે, ઉદ્દીપકીય ગુણધર્મ સંક્રાંતિ તત્વોનો આવે. એ પૂરું થાય પછી પોટેશિયમ ડાયક્રોમેટ ને પોટેશિયમ પરમેંગનેટ આવે. પછી F બ્લોકની શ્રેણી આવે જેની અંદર લેન્થેનાઇડ અને એક્ટિનોઇડ શ્રેણી આવે. એના રાસાયણિક ગુણધર્મ આવે, એની ઉપયોગિતા આવે. બરાબર? આમ આખું ચેપ્ટર આ રીતે છે. બરાબર? હવે
ડી બ્લોકની અંદર જે પહેલી શ્રેણી છે એ પહેલી શ્રેણીની અંદર સ્કેન્ડિયમ તત્વ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક આવે. તો આપણે આવી રીતે યાદ રાખેલું છે સ્કેટી, વેક્રોમે, આ કોની, કોઝી, બરાબર. આ કોબાલ્ટ છે ને આ કોપર છે. આ કોબાલ્ટ છે ને આ કોપર છે. એ રીતે યાદ રાખવું. પેલું કોબાલ્ટ આવે, પછી કોપર આવે. સ્કે ઉપરથી સ્કેન્ડિયમ, ટી ઉપરથી ટાઇટેનિયમ, ઉપરથી વેનેડિયમ, ઉપરથી ક્રોમિયમ, ઉપરથી મેંગેનીઝ, મેગ્નેશિયમ નથી, મેગ્નેશિયમ 12મું આવે. એટલે આ આયર્ન છે, કોબાલ્ટ છે, નિકલ, કોપર અને ઝીંક છે. હવે ડી ની અંદર જે બીજી સંક્રાંતિ શ્રેણી આવે, બરાબર, એ હું તમને શીખવાડું. પહેલા હું આરે તમને 57 થી 71 તત્વ શીખવાડે, કારણ કે એ મુખ્ય છે. કારણ કે આ તો આવડી જવાની છે, બરાબર. વાય થી સીડી, એટરિયમ થી શરૂ કરીને વાય જેની મોટી રૂલ પાસી કેટ, આપણે સૂત્ર જ છે. પણ મુખ્ય છે એ આ બ્લોકની પહેલી શ્રેણી મારે તમને યાદ રખાવી. એમાં અમે કહીએ છીએ લા થી લુ સુધી આવે, લાલુ આવે, બરાબર. લાલુ આવે. કેટલા બધાના નામ પાડેલા હોય ને ઘરમાં. લાલુ નામ તો બહુ પ્રચલિત, એટલે તમને દાંત આવી જાય કે કોકનું નામ લાલુ તો છે જ આપણા ઘરમાં. સમજાણું? એટલે લેન્થેનમ થી લ્યુટેશિયમ સુધી છે. પણ લેન્થેનમ પછીના બધા લાસ, પ્રિન્સ, નથુ દાદાની, પીએમ અને એસએમએ જોઈ. હું સૂત્ર બોલતો જાઉં. લાસ, પ્રિન્સ, નથુ દાદાની, પીએમ, એસએમએ જોઈ. યુ ગેન્ડો, ટબ્બો, ડીશમાં, હોરર ફિલ્મ તમે જોઈ અને બાયલા થઈ ગયા. આવું સૂત્ર છે કે લાસ, પ્રિન્સ, નથુ દાદાની, પીએમ અને એસએમએ જોઈ, બરાબર. લાસ, પ્રિન્સ, નથુ દાદાની, પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર ને એસએમ એટલે સ્ટેટ મિનિસ્ટરે જોઈ. યુ ગેન્ડો, ટબ્બો, ડીશમાં, હોરર ફિલ્મ તમે જોઈ અને બાયલા થઈ ગયા, બાયલું. આ સૂત્ર યાદ રાખવા માટે છે. એલે ઉપરથી લેન્થેનમ છે, જેને આપણે લેન્થેનમ ને ડી બ્લોક નું તત્વ કહેવાય. આ સિરિયલ ઉપરથી સીરિયમ યાદ રાખવાનું. આ છે પ્રિસિડોમિયમ, આ નિયોડીમિયમ, આ પ્રોમિથિયમ, આનું નામ છે સમેરિયમ, આનું નામ છે યુરોપિયમ, આનું નામ છે ગેડોલિનિયમ. હવે ગેંડો નહીં હું યાદ રાખવાનું, ગેડો યાદ રાખવાનું. સમજાય છે? એટલે અહીંયા કોઈ ગેંડો ન થવાનો, એક સિંગી. પણ આપણે યાદ રાખવાનું ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, વોલ્મિયમ. બધાની પાછળ ઈએમ આવતું એટલે એમાં ધાતુનો ગુણધર્મ હોય એવું મને. ઇર્બિયમ, થુલિયમ. એટલે આપણે કોઈને એમ તો ન કહેવાય કે તારો રોલ નંબર 69 છે તો તું થુલિયમ છો. તમે પેલા ક્લાસમાં એવું કહેતા કોણ 69 નંબર છે, પણ આવું આપણે કોઈ નથી કહેવાનું કે આ 57મું તત્વ છે, આ 58 છે, આ 59 છે, 60 છે, 61 છે, 62 છે, 63 છે, 64 છે, 65 છે, 66 છે, આ 67, 68, 69, 70 અને આ 73. એટલે આ થુલિયમ તત્વ છે. આનું નામ છે એટરબિયમ અને આનું નામ જે છે લ્યુટેશિયમ. ઓકે. બધા તત્વો 5 વાર 10 વાર લખવા પડે ભાઈઓ બહેનો. એટલે અમારે તત્વો યાદ રાખવા પડે. પેલા અહીંયા યાદ રાખવાના. લાસ્ટ પ્રિન્સ, નથુ દાદાની, પીએમએસએમ, લેન્થેનમ, સીરિયમ, પ્રિસિડોમિયમ, નિયોડીમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, સમેરિયમ, યુગેન્ડો, ટબો, ડીશમાં. અહીંયા યાદ રાખવાનું. યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ ને ડિસ્પ્રોસિયમ. અને પછી હોરર ફિલ્મ તમે જોઈને બાય લાગી. વોલ્મિયમ, ઇર્બિયમ, થુલિયમ,
યટરબિયમ અને લ્યુટેશિયમ. આ YB છે ને યટરબિયમ છે, એ 70મો છે, અને 39મો Y છે, એ યટરિયમ છે. બરાબર, એક યટરબિયમ છે ને એક યટરિયમ છે. તો આવી રીતના બધા તત્વો છે. હવે હું તમને 89 થી શરૂ કરીને 90 થી 103 છે એની વિશે વાત કરું છું. આમ યાદ રખાવતા હોઈએ. એક થાપા, યુ નપુ, આવું યાદ રાખવાનું છે. એવું કોઈ કહેવાય નહીં યુ નપુ એમ, પણ એક થાપા યુ નપુ, એક બકરો આ, એક બકરો આ ફેમ નો લવર. આ સૂત્ર છે. આપણે એને સૂત્રની રીતે યાદ રાખવાનું, બીજી કોઈ રીતે યાદ નહીં રાખવાનું. એક થાપા યુ નપુ, એક બકરો આ ફેમ નો લવર, આવી રીતનું સૂત્ર છે. તો જેને આપણે જોઈએ છીએ સૂત્રને. એક થા પા યુ નપુ, એક બકરો આ ફેમ નો લવર. સૂત્ર યાદ રાખવા પડશે. પહેલા નામ યાદ રાખવા પડશે, સિમ્બોલ યાદ રાખવા પડશે. એક ઉપરથી છે એક્ટિનિયમ, ઈ ઉપરથી છે પ્રોટો એક્ટિનિયમ. એટલે તમે પેલું નામ યાદ રાખ્યું હોય તો તમને આ નામ આવડી જાય. એક્ટિનિયમ આવડે તો આગળ ખાલી પ્રોટો લખવાનું, પ્રોટો એક્ટિનિયમ. થો ઉપરથી આવશે થોરિયમ, યુ ઉપરથી આવશે યુરેનિયમ, ને ઉપરથી આવશે નેપચ્યુનિયમ, પ્લુ ઉપરથી પી ઉપરથી આવશે પ્લુટોનિયમ, અમેરિશિયમ, ક્યુરિયમ, બર્કેલિયમ, કેલિફોર્નિયમ, આઇન્સ્ટેનિયમ, ફર્મિયમ. મેન્ડેલિફના નામ પરથી મેન્ડેલેવિયમ, જે સીબોર્ગે ગોત્યું તે આપણે એને નામ આપ્યું હતું. આલ્ફ્રેડ નોબલના નામ ઉપરથી મેં તમને કીધું હતું જ્યારે ત્રીજું ચેપ્ટર ભણતા હતા પીરિયોડિસિટી, ત્યારે નોબેલિયમ. અને લોરેન્સ બર્કલે નામની લેબોરેટરી હતી, સ્વાધ્યાયમાં પ્રશ્ન હતો, એ 6ઠો 7મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાં. એ લોરેન્સ વૈજ્ઞાનિકના નામ ઉપરથી લોરેન્સ એમ આવે. તો એક્ટિનિયમ, થોરિયમ, પ્રોટો એક્ટિનિયમ આ ગ્રહના નામ પરથી પાડેલા છે. તમને પહેલા કીધું. યુરેનસ ઉપરથી યુરેનિયમ, નેપચ્યુન ગ્રહ પરથી નેપચ્યુનિયમ, પ્લુટો ગ્રહ પરથી પ્લુટોનિયમ, અમેરિકા ઉપરથી અમેરિશિયમ છે, મેડમ ક્યુરી ઉપરથી અમેરિશિયમ, મેડમ ક્યુરી પિયરી ક્યુરીના નામ પરથી ક્યુરિયમ, બર્કેલિયમ, બર્કલે સ્ટેટ છે, બર્કલે ફૂટબોલની ટીમ પણ છે, એના પરથી બર્કેલિયમ, કેલિફોર્નિયમ. આ 2004 કે 5 ના આંકડા પ્રમાણે સફારીના આખી દુનિયામાં 8 ગ્રામ હતું. તમારી પાસે 1 ગ્રામ હોય તમે પોણું ભાવનગર ખરીદી શકો. આ કેલિફોર્નિયમ થતું. આઇન્સ્ટાઈનના નામ પરથી આઇન્સ્ટેનિયમ, ફર્મી, એનરિકો ફર્મી, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાઓના શોધક, એના નામ પરથી ફર્મિયમ. મેન્ડેલિફના નામ પરથી મેન્ડેલેવિયમ. આલ્ફ્રેડ નોબલ, કે જેના પરથી નોબેલ પારિતોષિક અપાય છે, આલ્ફ્રેડ નોબલ ઉપરથી નોબેલિયમ. અને લોરેન્સ બર્કલે ના નામ પરથી લોરેન્સિયમ. મુખ્ય તમારે છોકરાઓ આ નામ યાદ રાખવાના છે, બાકી બધા આવડેલા છે. તમને 57 થી 71 આવડી ગયા, તમારે સમજવાનું તમે બધા આવડી ગયા. મેની અગત્યનું છે. એલએ ઉપરથી લેન્થેનમ, સી ઉપરથી સીરિયમ, પ્રિન્સ ઉપરથી પ્રિસિડોમિયમ, લાસ્ટ પ્રિન્સ એટલે નિયોડિમિયમ, પીએમએસએમ એટલે પ્રોમિથિયમ, સમેરિયમ. આ પ્રોમિથિયમ એક રેડિયો એક્ટિવ છે. આ બધા રેડિયો એક્ટિવ. આની અંદર એક જ રેડિયો એક્ટિવ પ્રોમિથિયમ. એવો પ્રશ્ન પૂછાયેલો એટલે મેં કીધું.
એસએમ ઉપરથી સમેરિયમ, ઈ ઉપરથી યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, હોલ્મિયમ, ઇર્બિયમ, થુલિયમ, વેટ્રોબિયમ અને લ્યુટેશિયમ. તો આ તમારી માટે 3 શ્રેણી થઈ છોકરાઓ. બીજી 2 શ્રેણી કરાવો એટલે મોટા ભાગના નામ તમારે થઈ ગયા. બધા નામ 3 વાર લખવાના જ છે. 3 વાર લખવાના જ છે. ડી બ્લોકની બીજી શ્રેણી છે. એ બીજી શ્રેણી છે એમાં વાય થી શરૂ કરીને સીડી સુધી આવે. વાય જીની મોટી, રૂર પાસી કેળ. આવું સૂત્ર છે. વાય જીની મોટી, રૂર પાસી કેળ. સૂત્ર વાયુ ઉપરથી એટરિયમ છે. એટરિયમ હતું ને 70 માં તમને હમણાં કીધું. જી ઉપરથી ઝર્કોનિયમ, એનબી ઉપરથી નિયોબિયમ, એમઓ ઉપરથી મોલિબ્લેડનમ, ટીસી ઉપરથી ટેકનેશિયમ, આરયુ ઉપરથી રૂથેનિયમ, આરએચ ઉપરથી રોડિયમ, પા ઉપરથી પેલાડિયમ, સી ઉપરથી સિલ્વર, કેડ ઉપરથી કેડમિયમ. તો વાયજની મોટી નો એક ભાગ, રૂટ પાસી કેડ નો બીજો ભાગ. આ તમારી આઈથી યાદ રાખો. વાય ઉપરથી નામ છે યટરિયમ, ઝિર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્લેડનમ, ટેકનેશિયમ, રૂથેનિયમ, રોડિયમ, પેલેડિયમ, સિલ્વર. આપણા માટે સિલ્વર નામ અહીંયા સી યાદ રાખ્યું છે એટલે આપણે કહીએ. લેટિન નામ એનું આર્જેન્ટમ થાય, એના પરથી એજી લખ્યું છે. સીડી પરથી કેડમિયમ. હવે લેન્થેનમ પછી એફ ઉપરથી છે. સૂત્ર છે આપણી માટે લા હપ્તા ટર ઓઈ પ્લે સોપારા. 3 ભાગ થયા. લા હપ્તા ટર ઓઈ પ્લે સોપારા. ટ ઉપરથી ટંગસ, ઓએસ ઉપરથી ઓસ્મિયમ, ઈ ઉપરથી ઇરિડિયમ, પ્લેટિનમ, સોનું ને પારો. લા ઉપરથી તો ખબર છે લેન્થેનમ છે. એચએફ ઉપરથી છે હેફનિયમ, ટે ઉપરથી છે ટેન્ટેલમ. આનું નામ છે ટંગસ્ટન. આનું નામ છે રેહેનિયમ. આનું નામ છે ઓસ્મિયમ. આનું નામ છે ઇરિડિયમ. આનું નામ છે પ્લેટિનમ. આનું નામ છે પ્લેસોપારામાં. 100 ઉપરથી છે સોનું અને આને કહેવાય ઓરમ. અને આનું નામ છે પારો. એના પરથી આવે એચજી પરથી હાઇડ્રોજન, પારો. બીજું આપણે એને કહીએ મર્ક્યુરી. બરાબર. તો આ ડી ની ત્રીજી શ્રેણી થઈ. હવે ચોથી શ્રેણી છે ડી ની અંદર. એનો બહુ ઉપયોગ આવતો નથી, બહુ ઉલ્લેખ આવતો નથી. બરાબર. 104 થી 112. એટલે 104, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 104 નું રુથરફોર્ડિયમ છે. આ ડબનિયમ છે. મનાલી રડી સી, ડી સી, બહુ હસી, મે દરરોજ,
રડાવી અને કોટી પહેરાવડાવી એમ. બરાબર. અહીંયા સી ઉપરથી સિબોલ્ગિયમ, બ ઉપરથી બોહરિયમ, હસી ઉપરથી હસિયમ, મેઇટનેરિયમ, દર્મસ્ટાડટિયમ, રોન્ઝેનિયમ, કોપરનિશિયમ, ટેનેસિન. તો આ બધા તત્વોના નામ તમારે યાદ રાખવાના છે. બરાબર. ચાલો, 89મું એક્ટિનિયમ આમાં આવે. એ 89મું ગણીએ એટલે આપણી માટે પહેલું થાય, બીજું તત્વ, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, આ છઠ્ઠું, આ સાતમું, આ આઠમું, આ નવમું, આ 10મું આવી રીતે થાય. એટલે આખી શ્રેણી 104 થી 112 નહીં જ આવે, પણ 89મું આગળ ગણાય. એ રીતે આમાં લેન્થેનમ આવે, પછી 1 2 3 4 5 6 7 8 9 10. એટલે 89 પછી 104 થી 112. તો આ બધા તત્વો તમારે યાદ રાખવાના છે. આનું નામ આપણે ભણી ગયેલા છીએ આવર્તનીયતાના ચેપ્ટરમાં. આપણે 101 થી 111 યાદ રાખ્યા. ખાલી 12મું એક જ કોપરનિશિયમ તમારે યાદ રાખવાનું. આપણે લીધું રડીસી, બહુ હસી, મેં દરરોજ રડાવી. રુથરફોર્ડિયમ, ડબનિયમ, સિબોર્ગિયમ, બોરિયમ, હસિયમ, મેગ્નેરિયમ, દર્મસ્ટાડટિયમ, રોન્ઝેનિયમ અને કોપરનિશિયમ. તો આ બધા તત્વોના નામ તમારે 3 વાર લખીને તમારે પોતાએ જ હેલ્થી આપવાની. બધા મોઢે આવડ્યા કે નહીં માટે. આ બધા માટે હું તમને જયારે ફરીવાર લેક્ચર લઈશ ત્યારે બધાની ખાલી જગ્યા પૂછીશ કે આને પછી જોયું તો આ તમને આવડવું જોઈએ. એ રીતે માનસિક તૈયાર રહેવાનું. બરાબર. આપણે હવે જે લેક્ચરમાં મળીએ ત્યારે અહીંથી આપણે આગળ શરૂ કરશું. આપણા ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો, બધા તત્વોનું જાણકારી માટેનો લેક્ચર હતો. હવે જે લેક્ચર આવશે છોકરાઓ, એની અંદર એ લેક્ચરની અંદર આપણે આગળ અનુચુંબકીય ગુણધર્મ એટલે આપણે રાસાયણિક ગુણધર્મોથી ચેપ્ટર પાર્ટ 2 થી સ્ટાર્ટ કરશું. ઓકે.